જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરતો અમરેલીની એચએસ ગજેરા કેમ્પસમાં 78મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ધારાસભ્ય કૌશિકભાઈએ ધ્વજારોહણ કરી ધ્વજવંદન કર્યું હતું। અમરેલીની એચએસ ગજેરા કેમ્પસમાં આજે 78મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આજે આ રાષ્ટ્રીય તહેવારના દિવસે રાજ્યના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાએ ધ્વજારોહણ કરી ધ્વજવંદન કર્યા બાદ મહાનુભાવોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ જિલ્લાને રાજ્ય કક્ષાએ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને સીલ તેમજ મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં લેવા પટેલ સમાજના અગ્રણીઓ, ખોડલધામ ટ્રસ્ટના હોદ્દેદારો, ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાએ સમસ્ત અમરેલીની જનતાને સ્વતંત્રતા પર્વની શુભકામના પાઠવી હતી। કાર્યક્રમમાં ગજેરા ટ્રસ્ટના મંત્રી ચતુરભાઈ ખોટ, ખોડલધામ ટ્રસ્ટના જિલ્લા પ્રમુખ સુરેશભાઈ દેસાઈ, કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી વગેરે ઉપસ્થિત રહી સ્વતંત્રતા પર્વની શુભકામના પાઠવી હતી। જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। આજરોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ સ્કૂલ, કોલેજ અને હોસ્ટેલના સંયુક્ત ઉપક્રમે 15મી ઓગસ્ટ 78મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં માનનીય નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે ધ્વજવંદન કરી અને કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ। ત્યારબાદ વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરેલ। સાથે સાથે સંસ્થામાં જે સિદ્ધિ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ છે તેઓનું મુખ્ય મહેમાન દ્વારા સ્વાગત કરી તેમને પ્રોત્સાહન આપવામાં આવેલ। તેમજ આ કાર્યક્રમ થકી દેશવાસીઓને એક સંદેશ આપવામાં આવેલ કે રાષ્ટ્ર પ્રેમ એ સૌના દિલમાં હોવો જોઈએ અને રાષ્ટ્ર પ્રેમ થકી એક શ્રેષ્ઠ નાગરિક બની અને સમાજ સેવા તેમજ સેવાકીય કાર્યો કરી આગળ વધવું જોઈએ। સાથે સાથે સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા, ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ વતી આ રાષ્ટ્ર પર્વની સૌ કોઈને શુભકામનાઓ। થેન્ક યુ।